માતાજી શું ભાઈઓ ધૂણે, ભાઈઓ ધૂણે એટલું નહીં, ભાઈઓ ધૂણે, પણ ભાઈઓ ધૂણે ને બહેનો ધૂણે એમાં થોડો ફરક છે ભાઈ. ભાઈઓ ધૂણે તો ખાલી હેરી વાળા પગે લાગે, બેન ધૂણે તો આખું ગામ પગે લાગવા આવે. પણ મુંજાય કોણ એમાં? એમાં મુંજાય કોણ જાય ખબર? બેન નો પતિ. આખું ગામ પગે લાગતું, હે માં, હે માં. આને શું કરવાનું? એ સ્વયંસેવક થઈ જાય, વ્યવસ્થાપક. એ દૂર ઉભો રાડ્યું નાખતો, એ લાઈન માં પગે લાગો ને ભાઈ, એ ભાઈ ગળતી કરો માને, પવન આવવા ગયો ને તમારી માને ગરમી થાય છે ભાઈ. એ આખેલી પગે, આખેલી પગે લાગ ને, એ ધૂળમાં દે પકડી ભાઈ ભાઈ. તમારી બા ધૂણા જયારે આવી અમે તમારા ઘરે ભલામણા ઘરમાંથી ગોલકી કરવા અમે જોયેલું છે. આખું ગામ પગે લાગીને હોઈ ગયું તો બેન તો ધૂણતા. આખું ગામ પગે લાગીને વહી ગયું ને. પછી આ ભાઈ હતા ને એના અંગત મિત્રો હતા 3-4, ઈ આવ્યા, ઈ પગે લાગ્યા. ઈ પગે લાગી ને આ ભાઈ પાસે ગયા, ગુપ્ત ચર્ચા ચાલુ થઈ. હવે પાણી પાઈ ગયો, માને ગયો થાનેક થાય. ગામ પગે લાગીને વહી ગયો, ધોણી ધોણી તારી માની વાઈડ દુખશે ને, દવાખાને તારે લઈ જવી પડશે. તા ઓલો ઉભો કે મારે ન કહેવાય, મારે અહીંયા રહેવાનું હોય, મારે તો વખાણ કરવાના. ચાલો તમે મિત્રો કે દે કામે આવો, તમે જાઓ, તમે જાઓ પાછા. ઓલા પાછા ગયા, પાછા સારે પગે લાગ્યા, માં ખમા કરો, સ્થાનક થઈ જાઓ. હવે કોઈ બાકી નથી, આખું ગામે દર્શન કરી લીધા છે તમારા, સ્થાનક થઈ જાઓ. હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી કીધું નો અવતાર વધ્યો. બાકી નથી એમ કે છો? હજી એક જણો બાકી છે, ઓલો. ઓલા ચારે ઓલા પાસે ગયા, ઓલા પાસે ગયા, એને કીધું તારું કે તારી માં. ઓલો કે યાર મારે લગાય, લાગી લેવાય આવું હોય ત્યારે. અને આમથું કોઈ ઘરે ન હોય ને એકલો હોય ત્યારે દાદા ભાઈડો થી જાય ને, અમે અવળા ફરી જાય. ગયો ઓલો જઈને બેઠો હામો, પગે લાગવા આમ લાંબો હાથ કર્યો. તો અવતાર આવ્યો, શરણે આવ્યો, માગ માગ. અને પતિને મળી કે માગ. ઓલો કે છૂટા છેડા દે ને મારી માં. આપણા જેટલા મઢ, જેટલા આપણા સ્થાનો એટલા ભૂવા હોય જ, એ સત્ય છે. શક્તિપાત થાય, સૂક્ષ્મ સ્વરૂપે માં એને સ્પર્શ કરે છે એટલે એને વાઇબ્રેશન આવે છે. એને હું સ્વીકારું છું, કારણ કે માં પોતે વાત નથી કરી શકવાની, એટલે એક ભૂવો આપે છે. સાચું નામ છે બુવા, ફૂઈ. ફૂઈ જેવો, માં જેવો થઈ ગયો બુવા. મારો પરિવાર મને માનનારા મારી સાથે ડાયરેક્ટ વાત નહીં કરી શકે, એટલે મારા પ્રતિનિધિ તરીકે આને સ્થાપું છું. એ છે આ ગમનભાઈ આપણા, માને પૂછ્યા વગર કોઈ દી ડગલું બહાર ન નીકળે. કરોડોની આવક, લાખની આવક થાય તો આ ઉપાસના છે. એની કોઈ ટીકા નથી કરતું, પણ અમુક ખોટાઈ છે.
દૂધ પાણી વાળું મળે છે તેનો અર્થ છે પાણી તો દૂધ તો છે, નગર પાણી નાખવું એમાં એમ ખોટા છે તો ત્યાં હાચા તો છે, નહીતર ખોટા નહીં થાવું શું કામ? પણ ખોટાને લીધે ક્યારેક હાચો નંદવાતો હોય છે એવું. એકના લગ્ન થયા, ભૂવો શું કરી શકે એ કહું તમને. સૌરાષ્ટ્રની રસધાર વાંચી લેજો. લગ્ન થયા પણ જે દીકરો હતો એ કિન્નર હતો જન્મથી, પણ પરિવારે બહાર પાડેલું નહીં, દીકરાના જ કપડા પહેરાવતા. એકનો એક દીકરો એટલે સમાજના અંદર પોતાનો માભો ન તૂટે એ માટે કોઈને કીધેલ નહીં. લગ્ન થઈ ગયા. પરિણાની પહેલી રાતે એ પુરુષ ઓરડે આવે છે અને જે દીકરી પરણીને આવી, જે કન્યા હતી, એની હાના હાથ જોડે છે. સાંભળો છો? કા મેં તમારું જીવન ઝેર કર્યું. એકબીજાના પરિવારને શરમે હું કઈ બોલ્યો નહીં, મને બોલવા દીધો નહીં, પણ તમારું જીવન ઓળમાં મુકાઈ જાય એ મારે ન કરવું જોવે. હું પુરુષ નથી અને સ્ત્રી પણ નથી. ત્યારે દીકરી કહે છે હા મેં, એમાં શું થયું? એમાં શું વાંધો? બે ભજન તો કરી શકશો ને જગદંબાનું. અને હું તમને વચન આપું કે આ ઓરડાની બહાર બીજે વાત નહીં જવા દઈએ. પણ મેં ફેરા તમારે હારે હું ફરી છું. મારી ચૂંદડી ન બદલાવો સાહેબ, આનું નામ જીવન. દીકરી માનતી નથી. પુરુષ પગે લાગે છે કે હું તને પગે લાગુ, મારે લીધે તારી આવી પ્રતિજ્ઞા ન લેતું. અને છતાંય દીકરી માનતી નથી. આ રાતનો ભાગી જાય છે, ગામ છોડી દે છે. સવારમાં પરિવારને ખબર પડે છે આવી ઘટના બની છે. દીકરીને ફોહલાવી દીકરીના માવતર પાસે મૂકવા જાય છે અને કહે છે મારા દીકરાને કંઈક મગજમાં ફેર પડી ગયો, રાતનો વયો ગયો છે, હવે મળે ન મળે આ દીકરીને તમે સારું ઠેકાણું જોઈને આપજો. પેલા લજ્જા હતી, શરમ હતી. દીકરી ઘૂંટલો ઘૂંટી ગઈ. કરે સમય જાતા આની રાહ તો જોવે છે પણ આ મળતો નથી. અને અંતે દીકરીના પરિવારે સારું ઠેકાણું જોઈ અને એને પરણાવે છે. આ પરણીને ત્યાં જાય છે, પુરુષ ઓરડે આવે છે. ત્યારે દીકરી ઊભી થઈને કહે છે આપ મને પછી મારા ઘરે મોકલી ગયો. કેમ? મારે બીજાની ઓઢણી નથી ઓઢવી. મારા જેની હારે લગ્ન થયા છે હું બીજાને પડખું કેમ આપું? ઓલો જે હતો એ રાજીના રેડ થાય છે. શાબાશ શાબાશ. ઘરે ન મોકલું તો મારું ભજન તૂટશે. અહીંયા ભજન કરીએ તો હું નાનો હતો, આ કહે છે આ દીકરો, હવે હું પુરુષ છું પણ હું નાનો હતો ત્યારથી આ મઢ મારા ઘરે છે. પેલા મારા બાપુજી ભૂવા હતા અને પછી મને ઈચ્છા થઈ હતી કે હું ભૂવો થાઉં, ને પછી હું ભૂવો થયો. અને ભૂવો થયા પછી મને એમ થયું મારે હવે ભણવું નથી, પણ પરિવારને હું ના પાડી શક્યો. મારે બ્રહ્મચર્યની અંદર રહેવાનું, ભગવતીની પૂજા કરવાનું મને સંપૂર્ણ ઈચ્છા. માતાજીએ મને જોતું થયું પાત્ર મારી ઘરે મોકલ્યું. આજથી હું ભા ને તું બેન.
પણ કોઈને ખબર તો હવે બે ભજન કરીએ. પાછી હું જાય તો પાછું ઓલું ત્રીજું ઠેકાણું કુંગો છે શરમમાં. ઓરડા બાર વાત ન ગઈ. થોડાક વર્ષ માથેલી વહી ગયા, 2-3. આ બરોબર સવારમાં શિરામણ કરી માતાજીને, એનો મઠ હતો, માતાજીને ધૂપ દીવા કરી, માની 2 માળા કરી અને પોતાનું હાથી લઈને માણા વાડીએ વહી ગયો. અને અહીંયા બરોબર ઘરનું બધું વાસિંદા કામ પતાવી અને પાણીની 2 શેલી હેલ ભરવા માટે ગામને પાદર જે આવે છે, પેલા ગામને પાદર પાણી હેડેથી પાણી ભરવાનું, ત્યાં એક પાગલ માણસ દાઢી વાળ વધી ગયા, લથડતો લથડતો, ઊંચું જોતો નથી, પાણી પાવ. દીકરી ગાગર હીચી પાણીની અને આમ જ્યાં પાણી પાવા ગઈ અને ઓળખી ગઈ, કા પાણી પાયું, માથે હેલ લીધી, એક બાવડે એને પકડ્યો. હાલો હું તમને જમાડું, ભૂખ લાગે? હા મારે ખાવું છે, હા મારે ખાવું. આ ઓળખતો નથી આ કોણ છે. ઘરે લઈ જાય, ગામના વાણંદને બોલાવી, નાઈને બોલાવી, એની દાઢી હજામત કરાવી, ઊનું પાણી મૂક્યું, ઠીકરે કહી નવરાવ્યો, ખૂબ ખવરાવ્યું, 2 તાહળી દૂધ પાયું. ભૂખ્યો હતો, થાકી ગયેલો હતો અને ઘણા સમય આવી રીતે નાહ્યો. પોતાના ધણીના, જ્યાં દીકરીના ભણેના કપડા હતા એ નવા પહેરાવ્યા અને ઢોલિયો ઢાળી દીધો, ઘસઘસાટ ઊંઘી ગયો. આ ભાત લઈને વાડીએ વહી ગઈ, ઓરડો બંધ કરીને. હેતે જમાડી અને પછી એના ધણીને કહે છે કે આજ થોડાક વહેલા ઘરે આવો. કેમ? મહેમાન આવ્યા છે. હે? મહેમાન આવ્યો છે. આવી હાલતમાં હતો, મેં એને જમાડીને હુવડાવ્યો છે. આવે છે, આ પણ નાઈ ધોઈ દી હાથીમાં ગાયના સાણના સાણા લીધા, બરોબર એમ કહેવાય કે એને તપાવ્યા ને એમાં ગૂગલ નાખ્યો ને ભગવતી આમું ધૂપિયું ફેરવતો બોલ્યો કે માં મેં તારી પાસે કોઈ દી નથી માગ્યું કાંઈ. અને હે ભગવતી, મેં તને અકારણ કોઈ સ્વાર્થ વગર મેં તને ભજી હોય અને આજ પહેલી વાર તારી આગળ તારો પોઠિયો, તારો ભૂવો આજ ભીખ માગે છે કે મારા ભેરુને પુરુષ બનાવી દે. એમ કરીને 2 પગ વચ્ચે લીધો, ખમા ખમાક મળ્યો કરવા અને બાપુ 4 થાપા માર્યા વાહમાં ને પુરુષ થયો ભાઈ. અને ભાન આવી ગઈ, બસ મારા બાપ, એ જગદંબા બસ. કે બસ નહીં, હવે રાત રોકાઈ જા અને હવારમાં આના કરિયાવરના ગાડા ભરીને તારા ઘરે મારે તને મૂકવા આવવો છે સાહેબ. અને માણસે એના ઘરે પાછો મૂકી ગયો અને ભગવતીની કૃપાથી દીકરાની વહુ નહીં, દીકરો પણ પાછો આવ્યો. આ સૌરાષ્ટ્રની રસધારમાં મેઘાણી લખે છે, આ ખોટી અફવા કે પરચા મેઘાણી ન લખી શકે. કહેવાનો અર્થ આ તાકાત છે માતાજીના ભુવાઓની. એને આપણે ભાવથી ભજીએ એ આપણા માટે મજાક ન થઈ જાય. ભુવા પણ ધ્યાન રાખે, સત્ય સાથે ઉપાસના સાથે રહીએ અને આવા કાર્યો કરીએ તો આપ બધાએ જે આજના કાર્યક્રમમાં ફરીવાર પાછો હું તમારી સામે 1.5 કલાક જે મને આનંદ આવ્યો, મને કહું ને કે માલિક. અને આ અત્યાર પછી જે વાતો થતી હોય ને બાપા, આવી વાતો થતી હોય છે. હાસ્ય તો અમારા પાસે હમણાં
કબાટમાં પીડ્યું હોય ગપ દીને આપી દઈએ. પણ આવી વાતો તો અંદરથી એની હાથે નીકળતી હોય છે, સાંભળનારા બેઠા હોય ત્યારે. તો આપ અત્યાર સુધી આ બધા બેઠા છો, મને શાંતિથી સાંભળો. અમે વિક્રમભાઈ, ભાઈ જયદીપ પ્રજાપતિ, અમારા સાજિંદા મિત્રો બધા, અને કિશોરભાઈનો અતિ આગ્રહ, અને તમારા ગામમાં આવવાનું થયું. બસ ફરીવાર પાછા જ્યારે જ્યારે કાર્યક્રમો કરો ત્યારે ફરીવાર આવા કલાકારોને બોલાવીને કાર્યક્રમ કરજો. મને બોલાવીને આવા કાર્યક્રમો કરજો. વર્ષમાં એખાદી કથા કરજો, વર્ષમાં આવો એખાદો યજ્ઞ કરજો. દર વર્ષે આ યજ્ઞ અને વેદ જીવતા રહેશે ને તો સનાતન જીવતું રહેશે. આ યજ્ઞો ચાલુ રહે. આપણા ભગવાન શિવની ઉપાસના, મહાકાલીની ઉપાસના, બ્રહ્મા અને વિષ્ણુની ઉપાસના, આપણી કુળદેવીની ઉપાસના. મહેરબાની કરીને ગમે એવા કોઈ આવે પણ આને ભૂલતા નહીં, આને પકડી રાખજો. આ સનાતનની આપણી જ્યોતો છે. સંતોને ન ભૂલતા, સદગુરુને ન ભૂલતા. અને આવું દર વર્ષે કાર્ય થાય, ગામ એક સાથે જમે. તો જેના અન્ન ભેગા, એના મન ભેગા એ આપ કરી જ રહ્યા છો. એટલે જ અમને એટલા કિલોમીટર કાપીને આવવાનું મન થાય. તો આપ બધાએ ખૂબ સરસ, મેં કીધું ને પૂરું કરવાનું મન નથી થતું, પણ ઘડિયાળ અને વ્યાજ માણા હોઈ જાય તો એ સારું રહે છે. સમય કોઈની રાહ નથી જોતો. એટલે પરાણે પૂરું કરવું છું. ખરેખર આવું ઓડિયો છે, થાક ન લાગે. હા, નગર ઘણી જગ્યાએ તો ગામ એવા ભાગમાં આવે ને સાહેબ, આપણે કે મોજમાં રહેવું તો હામાં કે મોજમાં છે ચાલુ રાખ. એ તારી માં એ મોજ નહીં લુખેશ. મોજ અંદર નહીં. કા આપણે દુહો ગઈ ને સોરઠ ધરા તો હામાં કે જગજો ને ઈ અમને આવડે, નવું કરો. એક ભાઈ બટન પાડ્યું હતું પણ સારું થયું. મતલબ મારો કહેવાનો અર્થ કે બસ વડીલોને સન્માન આપીએ, માવતરને સન્માન આપીએ. જે જેટલો ઝૂકી શકે એટલો જ પ્રાપ્ત કરી શકે.